કોથમરી, ધાણા જીરું, ડબ્બા ઢાંકણા સપોર્ટથી મારે 1000K પૂરા થવાના છે. એટલે થેન્ક યુ મિત્રો સબસ્ક્રાઈબ કરવા માટે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હેલો મિત્રો, તો કેમ છે બધાને? તો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારે જવાનું છે ભાવનગર. એટલે ભાવનગર જવાનું છે એક દવાખાને, થોડીક દવા લેવાને તો જવાનું છે. અને પછી ગણપતિ ત્યાં ભાવનગરમાં છે તો ગણપતિ દાદાના દર્શન કરવા પણ જવાનું છે. તો ચાલો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એટલે ગણપતિ દાદાના ભાવનગરમાં દર્શન કરાવશું તમને જરૂર. તો મારા હસબન્ડ ને યામિની તો તૈયાર થઈ ગઈ છે, પણ મારા હસબન્ડ હજી કમ્પ્લીટ થાય છે, નવા કપડાં પહેરે છે. તો ચાલો હમણાં આવે એટલે બતાવું કે તૈયાર થઈ ગયા છે કે નહીં. અને પછી અમે નીકળીએ. હજી તો જમવાનું પણ બાકી છે. તો ચાલો હવે અમે પપ્પા તૈયાર થઈ જાય એટલે અમે નીકળીએ. તો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો તમારા તો ચાલો મિત્રો, મારા હસબન્ડ આવીને આવી ગયા છે ને કયા કપડાં પહેર્યા છે દેખાડું. ત્યાં થઈ મસ્ત ચોંટી ગયું છે. બહુ હેન્ડસમ લાગો છો. કેમ મિત્રો, હેન્ડસમ લાગતા હોય ને મારા હસબન્ડ? તો તમે કમેન્ટમાં લખી દેજો. કોઈ નહીં લખે. કેમ નહીં લખે? હેન્ડસમ સલમાન ખાન તો સવો તો આપણે ક્યાં જવાનું? આપણે જવાનું છે ભાવનગર. બોલે વાહ, ફરવા, ગણપત દાદાને દર્શન કરવા. ફરવા અને જ્યાં જ્યાં ગણપત દાદા બેઠા છે ત્યાં બધે જોવા, દર્શન કરવા. દરેક ગણપતિ બાપા ભાવનગર મોરજા. યામિની તો જો ત્યાર જ છે, ત્યાર થઈને બેઠી છે. કા ના ના, મેં તો પેન્ટ નથી પહેરીશ. મેં તો જઈશ. હાલો તો હવે આપણે જમી લઈએ અને પછી નીકળીએ ભાવનગર. જો સૂર્યદેવને પાણી એ સૂર્યદેવ એમ બોલ. સૂર્યદેવ ચાલો તો મિત્રો, હવે અમે ખાઈ લીધું છે અને હવે અમે નીકળીએ. તો યામિની આપણે પાણીની બોટલ લેવાનો છે. જવાની યામિની બેન કેમ તું ગાડી ઉપર બેઠી? તારે આકવાની છે? હાલો બે જા, હાલો વાહ બે. તો તમારો મમ્મીને આકવા દેવાની છે ગાડી? એમ એને આવડે છે? તો મારે નથી આવું, તમે બે જાઓ હો. હાલો ને નહીં પાડવી. દેખો ને વાહ હવે હટ. ઓકે હાલો. જવાનું તો આપણે વળતા જાવું. તો ભાવનગર પહોંચી ગયા છીએ અને મોલમાં, હિમાલયા મોલમાં આવ્યા છીએ. એક ચોકલેટનું બોક્સ લેવાનું છે અને એક સાબુ લેવાનું છે. કા ચાલુ છે હો. ચાલો તો લીફ્ટમાં બેસવાનું છે. મને તો બહુ બીક લાગે છે. યમુન કઈ બીક જ નથી લાગતી હો. યમુન નો બીક લાગે, મને બીક લાગે. યમુન પગ આવી છે. યમુન ના બીક લાગતી જ તે, મને બહુ બીક લાગે.
મને તો બહુ બીક લાગે. તો અમારા માટે સ્પેશિયલ દરવાજો ખોલી ગયો છે જાતે જાતે. આ કાંઈ દબાવવાનું નહીં. યામુ જો શું છે યામુ? ગિફ્ટ આઉટ. આમાં કાંઈ છે તો નહીં ગિફ્ટ. શું મળે? કેવું છે ડાયનોસર? આ કેવું મસ્ત ડાયનોસર. તો 3 ઓલા વાળો મોટો. ના ના એ ચાલો હવે નીચે જઈએ. નીચે હવે હે નથી નીકળતી આ બીએસસી. બેસાડી એમ હું બેજા. તો આવ્યા છે એવી મોલમાં. અહીંયા પિક્ચર લાઈટ વહી ગઈ. હવે હું પિક્ચર શું જોવે કા 25 વર્ષ પછી. આવશે કેમ તો કેવું લાગે? ગેમ ઝોન તો જાણે બધું અંધારું. એમિનીને જાવું લાગે પિક્ચર જોવા. હે ને પંખેડા હોય તો ફોટો વિડીયો આવી જાય નહીં. પકડાઈ જાહે ના કરે એમ. તો હાલો આપણે મૈયાનું મંદિર જોવા જાઉં મોલમાં. જો આવી ગઈ લઈ. જનરેટર શરૂ કર્યું તો 25 વર્ષ પછી ફરી એકવાર નવા રંગ રૂપ સાથે. 25 વર્ષ પછી સમજી. 25 વર્ષ છે હો. પણ મૈયરનું મંડળું નથી લાગતું. હાલો હવે જઈએ અંદર શોપિંગ માર્કેટમાં નીચે. ચાલો તો હવે કાપશે આજે. જો લાઈટ વહી ગઈ. આપણે અહીંયા પિક્ચર જોવા આવ્યા ને લાઈટ વહી ગઈ કા. તો હવે એઠે જ આવી કાંક શોપિંગ કરીએ. એમ તો લિફ્ટમાં બેસવાનું છે તો બહેન છે ને તો લિફ્ટ આ આવીને કેવું. તો મને લિફ્ટમાં બીક લાગે પણ યામીને બીક નથી લાગતી. લિફ્ટમાં વરસાદ આવ્યો લાગે. હે કા પતરા ગાલશે? ના ના હવે કેટલું એઠે છે જો તો ખરી. ફોન પડ્યો હોય ને તને કચુરા બોલી. વરસાદ આવે છે તો બહુ ગાજે પતરા. તો એમની તો જવા બેસી ગઈ છે આમાં. આને શું કહેવાય લઉં? આને લારી. મોલની લારી કહેવાય. કપડાં મસ્ત મળે છે. મસ્તના પેન્ટ બ્લેક કલરના. અહીંયા કાંઈ અવાજ નથી આવતો વરસાદનો કા. ને બહાર કેટલો અવાજ આવે છે વરસાદનો.
રમકડા ન કહેતી હોય એવી. હેલિકોપ્ટર કેવું મસ્ત છે. પ્લેન ઉપર જો ઉપર એ બોલવાનું નથી હોય એમની બેન. આપણે લેવાનું છે ચોકલેટ, સાબુ, બીજું શું લેવાનું છે? ત્રીજી વાર આવ્યા છે એવીને એક ને એક સાબુ લેવા. લેવાનું મન તો થાય જ ને અંદર લાવો તો મોલમાં. જે મનમાં એમ થાય ને કે લેવું લઈ લેવાનું એમ નહીં. તમે ચોકલેટ લેવાની છે ને લઈ લો, બીજું કાંઈ નથી લેવાનું. હા હું લેતા આવો તમને. એ તો હશે નહીં, અમે જો રીતે એની ફેવરેટ ચોકલેટ લેવા આવ્યા છે અહીંયા કે દૂર. બે નથી લેવી, ઘણું હાલશે એક. મારે કાંઈ નથી લેવી. લેવાઈ ગઈ ચોકલેટ. ચાલો આજ પર સાબુ બીજા લેવા અલગ થોડા થાવી ને એવા લેવા છે. અહીંયા બધું આવ્યું એટલે સોડા ને એવું. એમ એથી ઉતરવું છે તારે. ચાલો હવે સાબુ લઈ લઈએ, ચોકલેટ લઈ લીધી છે. સોડા ગોતો ચોડા લેવીશ. લઈ લો જે લેવાનું હોય. આ દાવત માંથી એમ એકે ઉતરી ગઈ ને વાંચી એ આમી નહીં. ચોકલેટ લીધી, દાવત લીધું. હેપી બર્થડે નું છે. કેટલું કોકે લીધેલું છે. ઉભાઈ નતો પાપડમાં જોઉં. તમને ઓલા પાપડ ભાવે ને એને શું કહેવાય? મઠિયા પાપડ ભાવે ને? મને ક્યાં ખબર પડે? આમાં હશે ક્યાંક લખેલું જોવો ને. બધે હોય જ મઠિયા. વિજિત પાપડ એટલે ઈ જ ન હોય. અડદના પાપડ બીજા છે આમ. મને સુગંધ તો આવે છે મઠિયા પાપડ. જે સાબુ લેવાનો હોય, જે વોશ લેવાનું હોય એ લઈ લો. સમજતા આવો સાબુ લેવો છે આસ પર. નો ઓગળે. જે અહીંયા બધા ડેમમાં પડ્યા છે. કેવો છે સાબુ મસ્ત. કયો તો જે લેવો એ લઈ લો. આ લક્ષ સાબુ ના 5 ઓલા વાળું કેટલા વાળું? આખું કોક 353. આ કેટલા વાળો આવે આપણે લઈ? આ
આ 200 200 વાળું છે. ત્રણ જ છે પણ બહારથી લઈ લેવા એલા હોય. અહીંયા કેવું ફ્રૂટ વેચાય જાઓ મોલમાં. સફરજન, જમરૂ, સંતરા, ટેટી, પીળા કલરના સફરજન, પછી આ છે આમાં ચીકુ, કેળા, અનાનસ. તો મોલમાં કંઈ અલગ જ છે, બધું ફ્રૂટ વેચાય છે. આ ઓલું તો જો કેપ્સિકમ કેવા છે કા જાણે રમકડા લાગે. આલુ બદામ શિયા આ ઓલું નથી ચટણી બનાવતા ને એવી ખાટું ખાટું ફ્રૂટ આવે ને ઈ ખાવાનું છે. કેટલાનું કિલો ને એવું થોડી ખબર હોય આપણને. ઓલું ખાલી 62 રૂપિયાના કિલો છે. ઓલા ના ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ. કાંતરા ગવામાં કાંતરા થોડા ખવાય. સરિયું, મકાઈ, આ બધી. હા તો શું તે આવા ફ્રેશ જ રહેતા હશે. હે જોવામાં કેટલી મસ્ત છે. મોટી મોટી ડુંગળી, બટેકા, ડુંગળી, આઈસ્ક્રીમ. આપણે કોણ નથી લેવા અહીંયા, પછી અત્યારે ખવાય નહીં તો શું કરું. બહારથી અમે ઓલી ગુલ્ફી ખાવી આપણે. આલું બધા કઠોળ, બાદના બધા કઠોળ. કઠોળા સુના તો લીલા, દાળ, મૂંગ, હવા, મમરા, બધી વસ્તુ છે. યામિની જો લ્યો ટીંગાઈ યાર બેની બા. ઓલું જોવો તો તેલના ડબ્બાનું. હા કેટલા કિલો આવે આમાં? કેટલા 146 એટલાનું કિલો આવે છે ને. આ 143 રૂપિયા કિલો છે. નહીં લેવાય એક ડબ્બો અહીંથી. હવે રીહાવાનું નથી. હાલ ને હું તને લઈ દઈશ ગુલ્ફી ને એવું ખાવાનું છે આપણે. હાલો. ના સ્પ્રે નથી લેવો કાંઈ. મારે આ એક લેવાનું છે ગમે તે લેવાનું છે. 800-900 રૂપિયાનું ચેવડું પડી. જોવા જો મને એક વાર. એમીની પાછા આવ્યા ચોકલેટ લેવા. તમે અહીંયા લઈને આવ્યા પણ એમ
કાંઈ નથી લેવાના. હાલો અહીંયા આવ્યા જ તે શું કામ આપણે લેવાઈ ગયું બધી વસ્તુ. પૈસા નથી હો એવી ની પછી લઈ દે તા પપ્પા. હવે અહીં બિલ કરાવી નાખો ને હવે નથી લેવાનું કાંઈ. લઈ લે. 23 રૂપિયાની સી. 55 રૂપિયા. 28. ઉસડાશે. આ કોની હાટું લીધું યામિની? ગુલ્ફી ખાવાની છે. ચાલો. હા. આપણે તે લઉં તે તો કોણ લીધો? મેં તો ગુલ્ફી. આલી કાવી એટલી મોટી મોટી ડોલું છે. આવો આ તો છે 250 રૂપિયા. કઈ 250 વાળી? આ 200 વાળી છે. આ બચ્ચું આવી ડોલના 400 રૂપિયા હોય કઈ. એમાં શેમ્પુ નાખવા નહીં હોય, ધોવાનું શેમ્પુ નાખી હેન્ડ વોશ. અલગ અલગ છે. આ કેવું સરસ છે. એ તો જો દે પિંક કલરનું કસરા ટોપની છે. આ રીતે કસરા ટોપની છે. બોટલ ઉપર એક બોટલ લેવો પણ સારો લેવો છે બોટલ એમ. સારો જ ગમે બોટલ. કેવો છે આ મસ્તીકનો? 300 રૂપિયા. 300 રૂપિયા. 400 300. ના રે ના, એમ કરતા ફ્રી છે. આપણે સોડામાં બોટલ આવે ને હારા. આપણે પાણી નો ઢોળાય કાંઈ. કેવા છે બોટલ? મસ્ત મસ્ત. આવો બોટલ આપણા ઘરે પડ્યો છે. જો આવો નાનો એવો એવો બોટલ આપણી ઘરે. હવે એક તો સોડા લીધી અહીં તોડી નાખ્યું. જોવો એનું ઓલું. ટબ તો જોવો કેટલો મોટો. એક ટબેથી તો નવાઈ જાય શાળામાં. નવાઈ જાય ને. હે કેવા મસ્ત. મોલમાં જઈને શીખવું વેચવા આવી જાય. એટલા શીખવું 115 રૂપિયામાં વેચાય. 36 રૂપિયાનો કિલો. 36 રૂપિયાનો કિલો એટલે 2 કિલો થાય. ઓછા પોસા છે. આ તો જો આ બહુ સારા મીઠા લાગે હો. સફરજન 29 રૂપિયાનો કિલો. ગોલ્ડન એપલ.
આ 64 રૂપિયા કિલો એક જ થઈ રે 64 રૂપિયા આખી થેલી બગડી ગઈ આ બહુ મસ્ત છે પણ સબ ઓલા જવા બહુ સારા આવ્યા કા એવા છે 150 160 કિલો ઓલી ક્યાં વહી ગઈ આ ક્યાંક વહી જા હે આ એઠી જ ન બેસતી એ મને તને આને મારો હેઠી આમ રે ને બ તો અહીંયા આવી મારી પાસે હાલે આ મીણબત્તી તાર મમ્મી બનાવે છે એમ અને જે આ મીણબત્તીના ઓર્ડર હોય ને એટલે મારી મમ્મી બનાવી ગયા કેટલા રૂપિયા 100 રૂપિયા છે ભાવ આમાં 100 રૂપિયા છે ત્યાં આપણને ઓછા ભાવમાં બની જાય ફેક્ટરીમાં ફુગો હમણાં લીધો હો કેવા મસ્ત ના મળે છે શું છે ઈ? ઢાંકણાવાળા ડબ્બા છે ડબ્બા છે ઠીક આપણે વસ્તુ નાખવું હોય તો નખાય એમ